તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં હવામાનને ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી વાતાવરણ સૂકું રહેશે। બપોરે ગરમી રહેશે જ્યારે રાત્રે ઠંડક રહેશે। મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહેશે। ત્યારે હાલમાં સૌથી ઓછું તાપમાન 12.13 ડિગ્રી દાહોદમાં નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે। ઉત્તર પૂર્વમાં પવન ફૂંકાતા તાપમાનમાં વધઘટ ચાલુ થઈ છે। ત્યારે રાજ્યમાં ઠંડીથી શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીનું જોર ધીમે ધીમે વધશે। આવતા અઠવાડિયામાં કડકડતી ઠંડીની શરૂઆત થશે। તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। ધીમે ધીમે ઠંડીનું જોર છે તે વધવાની શક્યતાઓ છે। હાલ રાજ્યમાં ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં ઠંડીનું જોર છે તે વધશે। ગુજરાતમાં હવામાનની ઠંડીને લઈને આગાહી કરાઈ છે। રાજ્યમાં કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરવા માટે આપણા સંવાદદાતા હિમાંશુ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવમાં। હિમાંશુ, જે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં હવે કડકડતી ઠંડી પડશે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ કે જે ઠંડી છે, ઠંડી જે સમય દરમિયાન પહેલા જ શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે દિવસે ને દિવસે ઠંડીનું જોર વધતું જાય છે અને સવારના માહોલમાં જે શહેરમાં અને સમગ્ર રાજ્યમાં જે ધુમ્મસભર્યું જે વાતાવરણ છે આપણને જોવા મળતું હોય છે। અને સાથે સાથે જે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી હતી કે 12 નવેમ્બરથી જે 18 નવેમ્બરના જે ગાળો છે તે દરમિયાન સવારના સમયે થોડી ઠંડીનું પ્રમાણ રહેશે અને બપોરના સમયે જો ગરમીનો પ્રભાવ રહેશે અને સાથે સાથે જે રાત્રિના સમય દરમિયાન જે ગરમીનું જે ઠંડીનું પ્રમાણ છે તે વધવાનું જે છે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી। અને હાલમાં જો ઠંડીનું સૌથી વધારે જો પ્રમાણ કહીએ તો દાહોદ જિલ્લામાં જે છે 12.13 ડિગ્રી જે નોંધાયું હતું અને જેને લઈને જે દાહોદ જિલ્લો છે તે સૌથી ઠંડો જિલ્લો બન્યો હતો અને સાથે સાથે જે મહત્તમ તાપમાન છે તે સૌથી વધારે 30 થી 32 ડિગ્રી જઈ શકે છે અને જ્યારે જે લઘુત્તમ તાપમાન છે અત્યાર સુધીમાં જે 12.3 ડિગ્રી નોંધાયું છે। અને ગઈકાલે જો વાત કરીએ તો ગઈકાલે સૌથી વધારે જે ઠંડુ શહેર જે બન્યું હતું તે અમરેલી શહેર હતું અને અમરેલી શહેરમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યારબાદ જે ગાંધીનગર, મહુવા, કેશોદ અને રાજકોટ જ્યાં પારો છે તે 14 ડિગ્રીને આસપાસ નોંધાયો હતો અને સાથે સાથે જે અમદાવાદ અને વડોદરા સહિતના જે જિલ્લાઓ છે તો ત્યાં 15 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું અને જે દિવસે ને દિવસે આપણે જોઈ શકીએ છીએ અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। તેથી આપણે કહી શકીએ કે દિવસે ને દિવસે જે ગુલાબી ઠંડી છે તેનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો અત્યારે હાલમાં જે ઠંડીના કારણે સવારમાં વોકિંગ અને જે કરવા નીકળતા હોય છે જેને લઈને અત્યારે હાલમાં લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। જી હિમાંશુ, જે રીતે વાત કરવામાં આવી રહી છે કે થોડા દિવસોમાં ઠંડીનું જોર વધશે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કોઈ ચોક્કસ તારીખ અને કોઈ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે જે આપણે દર્શક મિત્રોને જણાવી શકીએ? હાલમાં તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી જેમાં 12 થી લઈને 18 જે તારીખ છે તે દરમિયાન જે સવારના સમયે ઠંડી અને રાતના સમયે ઠંડી રહેશે અને બપોરના સમયે અંશતઃ ગરમીનો અનુભવ થશે। પરંતુ આગામી સમયમાં જે 18 તારીખ પછી જો હવામાન વિભાગ દ્વારા જો કોઈ આગાહી કરવામાં આવે અને આપણે ચોક્કસથી જે શિયાળો છે દિવસે ને દિવસે નજીક આવી રહ્યો છે તેને લઈને જો આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધે તેમાં કોઈ શંકા નથી। જી હિમાંશુ, થોડા દિવસ પહેલા એવી પણ આગાહી કરવામાં આવી હતી કે ડિસેમ્બર સુધી જે વરસાદી માહોલ રહેશે, ક્યાંક ને ક્યાંક છૂટા છવાયા વરસાદની પણ આગાહી કરાઈ હતી। ત્યારે હવે આ નવી આગાહી આવી છે કે ઠંડી છે તે વધશે। ત્યારે હવે કોઈ એવી વરસાદને લઈને કોઈ માહિતી આપેલી છે? જી, ચોક્કસથી હાલમાં તો કોઈ વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગ દ્વારા, પરંતુ થોડા દિવસ અગાઉ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ડિસેમ્બર મહિનો છે તેના અંત સુધીમાં જે કમોસમી વરસાદ છે તે વરસી શકે છે, જે સમગ્ર ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લામાં જે કમોસમી વરસાદ છે તેનો પ્રભાવ રહી શકે છે। જી હિમાંશુ, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે। 12 થી 18
નવેમ્બર સુધી વાતાવરણ છે તે સૂકું રહેશે. હાલમાં સૌથી ઓછું તાપમાન 12.13 ડિગ્રી નોંધાયું છે.